गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે આપ ઠીક હોગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે છે ને બપોરના કદાચ 11:30 કે 12 વાગી ગયા છે અને રાતે 1:30 વાગે પૂજ્યા હતા સુરત એટલે બહુ નીંદર આવતી હતી 2-3 દિનની બધી નીંદર ભેગી થઈ હતી તો આજ બધી પૂરી કરી નાખીને મસ્ત મજાના નાઈન ફ્રેશ થઈ ગયા છે ચાલો આજથી છે ને ફેમિલી બ્લોગ ચાલુ થઈ જાય તો બધાને મળીએ સૌથી પહેલા તો કિચનમાં જઈને જોઈ સવારનો નાસ્તો હું છે નાસ્તો કરશું અને બધાને મળીએ ચાલો હજુ જો મમ્મી છે ને બપોરની જમવાની તૈયારી ચાલુ કરી દીધી છે રીંગણાનું શાક છે અને બીજું શું બનાવવાનું છે મમ્મી દાળ ભાત શાક રોટલી રીંગણા સોળી બટેકા તો રીંગણા સોળી બટેકાનું શાક અને આમાં કાંઈ નથી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી રોટલી બનાવવાની છે હા તો ચાલો બપોરનું જો જમવાનું ચાલુ છે અને મમ્મી બનાવે છે મસ્ત મજાની રસોઈ અને આ બાજુ જો સાબુ ને એવું આવી ગયું તેલ આવી ગયું છે સાબુ આવી ગયું છે ગાઈઝ હું તેલ માથામાં બહુ એટલે બહુ ઓછું નાખું સિરમ નાખું પણ એ અત્યારે કંઈ નાખતો નથી અત્યારે એમને કોરે કોરા વાળ હોય મમ્મી મહેંદી નાખવી જોઈએ માથામાં કેમ લાગે ટૂંકા વાળ હોય એટલે નો નાખો તો યાર હા એટલે ટૂંકામાં હાલે તો શું છે તી મહેંદી નાખવી જ 3-4 દી કેવા કર્યા અમે નહોતા તે કેવા જાય હોય એવા ને હોય ને એવા છે તમારે આમ રસોઈ ને એવું બધું સારું પડે ને હા કામ ઓછું લાગે કામ મમ્મીને ઓછું લાગે કારણ કે અમારા કપડાં નો ધોવાના હોય હા ખાલી અને અમે અમારું મેન મમ્મીને શું નડે અમે થોડાક લેટ ઉઠવીને એટલે એને બધું કામ પડ્યું રહે 2 વાર કામ થાય ને ઈ તો કાઈ નો નડે તો પણ આમે તે કે રસોઈ પાણી કપડા અને તમે આખો દી આવો ને જાવો ને બાથરૂમ પલાળો ને ઈ કામ વધે મમ્મીને વિચારવાનું ન હોય શું બનાવવું જે બનાવી બધા ખાઈ લે હા ખાઈ લઈ અને અમે હોય ને તો પૂછવું પડે શું બનાવશું ને એવું બધું છે ચાલો અત્યારે સોનલની તો એના રિસીવ એના મામાના ઘરે છે તો આપણે સાંજ સુધીમાં લેવા જવાના છે જોઈ છે જે ફોન નથી કર્યો કારણ કે કાલ ફૂલ થાકી ગયો હતો ને પછી અમારે વાત જ નથી થઈ કાંઈ તો હું સવારનો નાસ્તો કરી લઉં સબસ્ક્રાઈબરોની છે ને એવી કોમેન્ટ આવતી હતી કે અમે જે કોમેન્ટ કરવી છે ને વાંચો તો ગાઈઝ એમાં એવું થયું કે 2-3 દી એટલા ભાગ દોડમાં હોય ને કે ફોન પકડવાનો વેત ન હોય માણ શૂટ કરતા હોય અને જ્યારે સોમનાથથી રિટર્નમાં આવતો હતો ને ત્યારે મારી તબિયત જ આખી બગડી ગઈ હતી એટલે જેટલી કોમેન્ટ હોય ને મેં વાંચી નથી તો આજના બ્લોગમાં બધાની કોમેન્ટ વાંચી ઠંડાના 5 વાગી ગયા ને જો ઓફિસેથી છે ને ઘરે આવી ગયા ને મને એવી ખબર પડી છે કે આજે છે ને રાંધણ સેટ છે તો મમ્મીને પૂછ્યું કે આપણે રાંધણ સેટનું શું બનાવવાનું છે રાંધણ સેટ તો છે આજે એમાં શું હોય આપણે બનાવતા હોય ઈ જ બનાવવાનું હોય કા કે શું હોય સેટના દિવસે ઢેબરા કરે કે પૂરી કરે જે ખાવું હોય બનાવવાનું હોય કાલે હાચમ હાથ એવું હોય આ સેટ મોટી કહેવાય કે હમણાં આની પછી આવશે સેટ મોટી કહેવાય આપણે તો બે હોય હોય મોટી બે હાથે તો ગાઈઝ તમને લોકોને ખબર હોય તો કહેજો રાંધણ સેટ શું કરવા આવે ને શું કરવાનું હોય એમાં શું કરવા આવે મમ્મી ઈ હવે પહેલેથી રીતિ રિવાજ હાલ્યો આવે છે શીતળા સાતમ નો એમાં કરવાનું શું હોય એમ બસ નાના છોકરા હોય ઈ સાતમ રે હા અને સાતમ ને દિવસે ટાઢું ખાય ને એવું હોય તો સોનલ ને સાતમ રહેવાની છે ને હા તો એને કીધું કે નહીં તમે ઈ તો એને ખબર જ હશે ને એવું છે સોનલ ને કાલ રહેવાનું છે ને કાલ રહેવાનું હોય એમ ને મને એમ કે આજ રહેવાનું છે કાલ સાતમ ના દી રહેવાનું કાલ સાતમ ના દિવસે રહેવાનું ઠંડુ બનાવીને ખાવાનું શું કરવાનું અત્યારે બનાવી ની તો કાલ ખાવાનું એમ. ખાલી આજનો દી બનાવવાનું છે આજે જ હોય ને પછી પાછી ગાઈઝ આમાં એવું હોય 2 સાઈઠ આવે ઓલી સાઈઠ આવે ને તે તો બહુ બધું બનાવે શક્કરપારા ગાંઠિયા ઘૂઘરા ગાંઠિયા મોહનથાળ ને એવું બધું નવું બનાવતા પણ અમે નાના હતા ને ત્યારે સ્કૂલેથી છૂટવીને એટલે ફરસી પૂરી ને એવું બધું બનાવતા પણ હવે કેવું થઈ ગયું ખબર હવે રાંધણ સેટ છે ને ફરસાણ વાળાની દુકાનમાં રહી ગઈ ઘરે કોઈ નથી બનાવતું તૈયાર પડીકા બધા લેતા હોય રાંધણ સેટ ના દિવસે તો આપણે આ વખતે રાંધણ સેટ આવશે જે આઈટમ વાળી ત્યારે શું કરશું જે ખાવું હોય બનાવશું આપણે. ઘરે બનાવશું હા કારણ કે હું તો રસ્તામાંથી આવતો હોય ને એટલે એવું થઈ ગયું છે તૈયાર અત્યારે હા ઘરે છે ને રાંધણ સેટ ના દિવસે લેડીઝ ને રજા રાંધવાનું નહીં ડાયરેક્ટ હોટલમાં વહી જાય સાતમ ને દિવસે રજા હોય આ સાતમ આજ રાંધે સાતમ ના દિવસે ડાયરેક્ટ હોટલમાં વહી જાય એટલે રાંધણ સેટ હોય ને તે હોટલમાં બહુ ટ્રાફિક હોય અને સાંજે હું બનાવી જોઈએ છીએ આ બાજુ જો બા ચા બનાવી નાખ્યો છે ચાલો ચા અને ગાંઠિયાનો નાસ્તો કરી લઈ આ બાજુ ગાંઠિયા થઈ ગયા છે હા ભાઈ મારા પૌવા ઉલાળવા મળ્યો કેમ પૌવા ઉલાળવા મળ્યો મારા છે પૌવા મેં મારી હાટુ અલગથી તળાવ્યા હોય હું પૌવા સેવડો ન ખાવ ને એટલે ખાય કે ને બધા ખાય કે ને એમ વાત છે ભલે ને તે અલગ બનાવરાયો હોય એ વાત છે આ બાજુ પપ્પા બેહી ગયા છે શું છે જે દે વેલા એના ભાગમાં આવે સાય નથી આવતો ઘણી વાર તમે બધા સાય પી જાવ છો જે તો એવું જ થાય એવું છે બીજી વાર બનાવું આ બધા છે પપ્પાનું કામકાજ કેવું છે
હમણાં દેહમાં ગયા હતા ને તે જ ફાયે યાદ કર્યું હતું કે તારા પપ્પા થી કે કહી દે શાક ઘટતો હોય ને તો બનાવી નાખજો ને અમે તો નો કે ઈ કે એને શાક જોઈ બહુ મેં કીધું હા એ અમારા વાટે નથી રહેવા જોઈએ દેતા. એટલે પછી એમાં ન હાલે હો ભાઈ. આપણે ગામડેથી રાખડી આવી તો બતાવો એ રીતે બતાવી પણ કાલ બતાવી. કાલ બતાવી છે. અને ચા છે ને એ તો આપણા ફેવરેટ ચા ને ભાખરી વધે બીજું કોઈ ન હાલે. પપ્પાને શાહ ભાખરી આપજો ને એટલે નો હાલે. આપણે એમ છે શાહ ભાખરી હાલે હવે બહુ ઓછી હાલે. અત્યારે વાગી ગયા સાંજના 7 અને આજે રાંધણ સેટ છે ને એટલે મમ્મી જો સાંજની જમવાની તૈયારી ચાલુ કરી દીધી છે. ચાલો જોઈ હું બનાવ્યું છે. આ બાજુ જો પૂરી બનાવી છે અને બાને પૂરી વણવા બેહાડી દીધા છે. કાબા તમે રાંધણ સેટમાં શું બનાવતા ગામડે? અને પૂરી કરી ગળી હા અને તીખી. તીખી 2 પૂરી કરો. બધાનું ફિક્સ જ હોય તીખી ને ગળી પૂરી કરે. હા, તો જો આજ તો આપણે ખાલી તીખી જ પૂરી કરી છે ને કે ગળી કરી છે? તીખી જ કરી. ખાલી તીખી જ કરી છે. તો આ બાજુ મમ્મી છે ને પૂરી તળે છે. ચાલો જોઈ જો એટલી બધી પૂરી તળી નાખી છે અને હજી તળે છે. મમ્મી મને નથી એવું લાગે છે કે આ વખતે ક્વોન્ટિટી જાજી છે પૂરીની. ના ના કેમ? હજી જેને હવારે ખાવી એને હવારે, પછી બપોરે ખાવી એને બપોરે ને અત્યારે તો હવાર ભાખરી નો બનાવવાની હોય તો બનાવી છે ને મારે તો રોટલી જ ખાવાની છે. તો જેમ કેમ ખાવી હોય ને કે ખાય. એમ કહે ને હાતમ ના દિવસે સૂલો નો જગવાનો હોય? ઈ તો 2 ચૂલા હોય ને, એક નહીં જગવાનો ઓલો જગવાનો. નાનો જગવાનો એમ ને? પેલા તો એવું હતું ને 2 ચૂલા ઠારી નાખતા પેલા તો ઓલો ચૂલો હતો ને દેવી લાકડાનો. લાકડાનો, હા. એટલે ઈ જગાવતા જ નહીં. એટલે ઈ નો જગ્યો તો પ્રાઇમ જ જગવતા. એવું છે એમ ને? જો એટલી બધી પૂરી બનાવી છે. અને કાલ ક્યાં તમે જાઓ પૂજા કરવા? એ આ હાથે ઘેર જ ધારવાનું હોય આપણે પાણીયારે. હમ પછી ઓલી હાથે હોય ને બીજી હાથે આવે ને તો એ શીતળામાં જાય. તો કાંઈ નહીં મને સવારે જગાડજો વહેલા. મમ્મી આપણે જે રસોડું ઝારે ને એ બધું વિડીયો ઉતારશું અને સોનલ ને એને સાંજે તેડવા જવાના છે. પણ પૂરી અત્યારે શેની હારે ખાવાની છે આપણે? ઈ એને મને કે મારે કાલ હાથમ રહેવાની છે એટલે જાજી બનાવજો પૂરી. તો કેમ એને પૂરી ખાવાની હોય? એમ બપોરે ટાઢું ખાવાનું હોય. તો આપણે કાલ બપોરે શું બનાવવાનું? આપણે રસ બનાવીશું, રસ ને પૂરી. રસ ને પૂરી. હા, અત્યારે ચા ને પૂરી. અત્યારે સાને પૂરી. હા. તો ગાઈઝ એવું મેનુ છે અમારી ત્યાં. અમે સેટના દિવસે પૂરી બનાવી. તમે લોકોએ શું બનાવ્યું છે એ કોમેન્ટ બોક્સમાં કહેજો. બાકી છે ને અમે સોમનાથ ગયા ને ત્યાંથી હું બહુ બધી પ્રસાદી લાવવાની આ વખતે મમ્મી ગણતરી હતી. પણ કેમ પ્રસાદી બાર પૂછવાનું હતું એક તને? પ્રસાદી કેમ નો લાવ્યો? એક ટકોય પ્રસાદી નું આવી બોલો હે? નહોતી લીધી? પ્રસાદી તો લેવી હતી. હા. તો પેલા અમે મંદિરમાં ગયા તો મેં ત્યાં ટ્રાફિક કેટલી ખબર? પ્રસાદી લેવામાં કલાકની લાઈન. હા, ઈ તો એટલે અમે કીધું બહાર થી લેવું. તો બહાર ગયા ને તો 12:30 વાગી ગયા હતી કે કાઉન્ટર બધા બંધ થઈ ગયા છે. એટલે કાઉન્ટર બંધ થઈ ગયા પછી કે તમે પાર્કિંગમાં જાઓ કે પાર્કિંગમાં ખુલ્લું હોય છે. તમે પાર્કિંગમાં ગયા ને તો પાર્કિંગ વાળો ભાઈ બંધ કરીને વહી ગયો. પછી મેં કીધું કોઈના ભાગમાં પ્રસાદી લાગતી કાયમ એવું નથી. હોય બંધ કરવાનું એટલે પછી એમ જ. હા, કારણ કે પ્રસાદી લેવામાં કલાકની લાઈન હતી. પહેલી વાર મેં એટલી ટ્રાફિક જોઈ બોલો કરે. એટલી બધી ટ્રાફિક હોય નહીં. ચાલો સોમવાર હતો તો એટલી જલ્દી હા, સોમનાથ સોમનાથ હોય આડા દિવસે તમે ગયા કરે ત્યાં આડા દિવસે હા તે ટ્રાફિક હોય? નહીં ન હોય. તે ન હોય. અત્યારે તો ફૂલ એટલે ફૂલ ટ્રાફિક હતી. અમારે દર્શન કરવામાં છે ને ખાલી 3 કલાક વહી ગયા. હા સાલુમાં ન હોય. આ હા, શ્રાવણ સાલું મહિનો નો. છે એટલે વધારે હોય. હા, શ્રાવણ મહિનો છે ને એટલે વધારે હોય. શ્રાવણ મહિનામાં જ જતા. દ્વારકા અને વરસાદ હો. હમ. અને પછી નીતર પાકીટ હતું ને ઈ કોક લઈ ગયું એને લ્યો. કઈ ખબર નહીં હા, અને આને દર્શન તો કરીને જો આવું પાછો થાય વળ્યા. મંદિરમાં પણ લેવો પાછી લઈ આવવું કે હમ. તો પાછું ત્યાં જડે ને તું એ નહીં જડે બાકી પાકીટ તો નહીં જડે, તુંય નહીં જડે. કારણ કે દ્વારકા એટલી ટ્રાફિક હોય. દ્વારકા જ્યારે જાવ ને ત્યારે ટ્રાફિક હોય જ તે, પણ સોમનાથ ન હોય. પણ આજ પહેલી વાર હતી. તમને ખબર છે સોમનાથ આખું ફરી ગયું? અમે જાતા ને બે સડક છે ને હા, હા, વાહે દરિયો આખો છે ને બાંધી નાખ્યો. અમારે ત્યાં જવાનો પ્લાન હતો પણ અમારી પાસે ટાઈમ જ બહુ ઓછો હતો ને. અમારે ગામડે જવું હતું એટલે અમે ત્યાં ન ગયા. હવે જયારે નેક્સ્ટ ટાઈમ સોમનાથ જાવું ને તે એવો પ્લાન છે કે 1-2 દિવસ સોમનાથમાં જ રોકાવું ને આખું સોમનાથ જોવું. આજુબાજુમાં બહુ બધા મંદિર હતા અને એવું બધું હતું પણ એ બધું કાંઈ અમારે છે ને જોવાનું જ નહીં. પણ મને અત્યારે એ નથી ખબર મોટા જેટલા મંદિર છે ને એમાં ફોન લઈ જવાની સખત મનાઈ છે. હે? બધે એમ જ હોય. એટલે આપણે કોઈ દર્શન ન કરાવીએ એવું કેમ છે? કોને ખબર? ઈ એમ કે બધા એમ દર્શન કરી લેતા ને કોઈ આવે નહીં એમ હશે. એમ ન હોય. ટ્રાફિક થાય, બધા ફોટો ને એવું પાડે ને એવું થાય ને એટલે કોઈ વાતે મંદિરમાંથી બહાર ન નીકળે એટલે ફોન બંધ કરી દીધા છે. પણ એવું ન હોવું જોઈએ. કારણ કે આમ જોતા સારું જ છે પણ ક્યારેક હું જોઉં ને તો કોઈક VIP ગેસ્ટ ની બધા આવે ને તો એની પાસે મંદિરમાં ફોન હોય, એના ફોટા ને એવું બહાર આવે
આપણા ન આવે, એટલે એવું બધું સાયલા રાખે. કાંઈ નહીં, ચાલો હવે અત્યારે જો પૂરી ને એવું રેડી થાય છે, જમવા બેસી જાય છે ને. જમવા માટે જ બેસી ગયા છે ને મમ્મી, હજી જમવા માટે નથી બેઠા. કેમ મમ્મી જમવા નથી બેઠા? કુલર કરી નાખું પછી કુલર બનાવે છે. આમાં શું હોય કુલર બનાવવામાં? એમાં લોટ હોય, ઘી ને ગળ. તમને બહુ ભાવે કુલર? મને ન બહુ ભાવે. તમને નો ભાવ? આપણા ઘરમાં કોને બહુ? ભાવતી પહેલા. હા, કોક સ્પેશિયલ ખાલી કુલર બનાવતું. રાધિકા કુલર અને કહાર કંસાર, કરે. કહાર. હા, કહાર કરે છે ને. ખાલી લગ્ન હોય ને ત્યારે તમને ખાવા મળે, ત્યારે કી મળે નહીં. આ તો ઘણા સ્પેશિયલ કહાર ખાવા ઘરે બનાવે. તો મમ્મીએ જો કુલર રેડી કરી નાખી છે ને. આ બાજુ ભાઈ રાંધણ સેટ કરી નાખી. કેવી મજા આવી પૂરી ખાવાની? નો મજા આવી? કેમ? બહુ મજા આવે પૂરીમાં, ભાખરી શાક મજા આવે ને. અરે પૂરી ને દહીં ખાઈ લેવાનું હોય. આ પૂરી અલગ હતી, ઓલી જે પૂરી બને ને અલગ હતી ને. આમાં કાંઈક મસાલો નાખ્યો એવું લાગે છે. ઈ તો આપણે ચટણી, મીઠું, હળદર ને એવું જ નાખવાનું છે. ઈ ને આમ ઈ તો લીલું ધાણા નાખ્યા હતા ઓલી પૂરીમાં. લોટની બનાવે ને ઈ મજા આવે. કયા લોટની? આ ઓલી નથી આ લોટની જ બનાવતા, બની હોય. એમ નહીં. ઓલી તો આપણે એમનેમ હાદી મેંદાની ને ઓલી કેમ કરતા? ઈ કેશો? આ શક્કરપારાને એવું બનાવતા પૂરી નો બનાવે. ઈ અત્યારે ન હોય. આ સઠિયા ન હોય. એ તો ઓલી સાથે હોય, હા. હું કહું છું, ઈ હોય તો મજા આવે એમ. રોહિતભાઈ ને મેંદાની ફરસી પૂરી કઈ ને ઈ ખાવાની હોય. અત્યારે આ હોય. હજી આજ કાલ આખો દી આ જ ખાવાની છો. એમ છે, ખાઈ લેવાનું. તો સવારે જેમ ખાવી છે ને રોટલી, બપોરે જેમ રોટલી જેમ ખાવી છે ને કરવાની જ છે. બાકી પપ્પાને તો પૂરી હાલે. હું કેવું પપ્પાને નો હાલે? લ્યો અક્કર મને તો એમ હતું એને તો હાલે, તો પપ્પા કે નો હાલે. પણ કાલ રસ ને પૂરી નહીં હાલે. વાળ કપાવા લાગે, કલર નાખ્યો લાગે. કપાયો નથી, એમને કલર નાખ્યો. પપ્પા છે ને પપ્પાને એક ગયા વરીએ છે ને એક જગ્યાએ ફરવા ગયા હતા. ક્યાં ગયા હતા? કન્યાકુમારી. કન્યાકુમારી ગયા હતા. ની ભાઈનો ફોન આવ્યો કે તમારે અમારી હારે આવવું છે. એ અત્યારે ક્યાં જાય છે? એ જાય છે ઉત્તર કાશી. ઉત્તર કાશી ની બાજુ. ઉત્તર કાશી તો ત્યાં આવ્યું. હા કાશી ભાઈ, વિશ્વનાથ. હા ઉત્તર કાશી તો પછી તમે જાવશો ત્યાં જ એને આવ્યું. કાશી વિશ્વનાથ. તો કાશી વિશ્વનાથી કે આવું છે, પણ પપ્પા કે અમારે પ્લાન બની ગયો છે. પપ્પાને એ નેક્સ્ટ બહાર જ જાત. એવું છે, કાશી જવાનું હતું. એ બહાર જ જાત. અમે એવું જાણ છે કે મજા આવે એ બહાર જાત. તો એવું હતું, પણ પપ્પાનો પ્લાન કેન્સલ થઈ ગયો. પપ્પા આજ ઓફિસે બેઠા બેઠા જ્યોતિર્લિંગ ગણતા. હા, એ કે કેટલી જ્યોતિર્લિંગ કરી એમ. કેટલી કરી? 8 થોડી કરી હોય. એટલે આઠ જ કરી. હે હજી ભીમાશંકર બાકી, ઓમકાલેશ્વર બાકી, મહાબળેશ્વર બાકી. એટલે હાથ થઈ છે, આઠમી જવાનું. એવું છે. પપ્પાએ 7 કરી નાખી. મારી કરતા વધારે કરી નાખી. અમે એકની એક વધારે કરી નાખી. હે આપણે બધા હારે જ ગયા તા ને બધી. અમારે રામેશ્વર ને મલ્લિકાર્જુન નો થઈ હોય ને. આપણે બે આવી. આપણે તમારી બે થઈ ગઈ, અમારી નો થઈ હોય. હવે ટૂંક સમયમાં પ્લાન છે કે ભીમાશંકર જાવું આપણે ગાડી લઈને, કારણ કે એ 500 કિલોમીટર થાય. તો ક્યારે જઈએ છીએ, મહાદેવનો બોલાવો આવે તે જાવું. શ્રાવણ મહિનામાં નહીં, પછી આ લોકો કે શ્રાવણ મહિનામાં ન જવાય, પણ શ્રાવણ મહિનાના સોમવારે જ ખાલી છે ને મહાદેવના મંદિરે ટ્રાફિક વધારે હોય. આડા દિવસે પછી થોડીક ઓછી થઈ જાય. હા, સોમવારે જ શ્રાવણ વધારે. મહિનાનો હોય પાછી આગે આગેથી આવતા હોય. હા, બધા બહુ આવે. જો અહીંયા સોમનાથ ગયા હતા ને, તો ત્યાંથી મુંબઈથી, રાજસ્થાનથી, ન્યાઠેઠથી દર્શન કરવા આવે પહેલા સોમવારે. અને આપણે તો શું હોય, આપણે એમ હોય કે એટલા બધા આગેથી થોડા કોઈ આવતા હોય, પણ જ્યોતિર્લિંગનું મહત્વ છે ને, બારે જ્યોતિર્લિંગનું મહત્વ બહુ છે. ત્યાં બહારથી ગમે ત્યારે જાવ ને એટલે બહારથી લોકો દર્શન કરવા છે ને આવ્યા. અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:30. અને જો સોનલ અને રિશિવને લઈને આપણે છે ને ઘરે આવી ગયા છે. પણ રિશિવ છે ને આવતા વેત જ દાદા હારે નીચે વહી ગયો રખડવા. મમ્મી ત્યાં રોકાઈ ગયો ડેલે. આ ડેલે રોકાઈ ગયો. પપ્પા આવ્યા કે લાય અને બહાર બિહારી કરી. ને ઓલો રિશિવ વહી ગયો, એ થાક્યો નથી. 11 વાગ્યા ને તોય. અને રિશિવભાઈની તબિયત થોડીક બગડી ગઈ છે, શરદી ને એવું થઈ ગયું છે. એવું લાગશે તો કાલ બતાવવા જવું જોઈએ દવાખાને. બતાવી આવું. હે બતાવી આવું એમ. અને જો આ બધું સોનલનો બધો સામાન આવી ગયો છે. એક વસ્તુ બતાવું, ટ્રેન બતાવું. ટ્રેન ત્યાંથી ટ્રેન લેવા છે. આ ટ્રેન ક્યાં ગઈ? હા, આમાં છે. ચાલો બતાવું. જોરદાર ટ્રેન છે ગાઈઝ. જો આ રીતના ટ્રેન છે. આમાં છે ને ABCD અને 1 2 3 4 છે. સેલથી હાલે. હવે બધા સેલવાળા જ રમકડા થઈ ગયા. જો આ લાઇટ ખાલી કરવી ને તો આ રીતના થાય, અને લાઇટ કરીને આ રીતના હાલે. આમાં મ્યુઝિક એ વાગતું હતું, રેલગાડીમાં જે વાગે ને એવું જ તે. પણ હવે એ મ્યુઝિક બંધ થઈ ગયું છે. હવે આને કાલે ખોલવાની છે, આપણે મ્યુઝિક ચાલુ કરવાનું છે. હે ગમે વસ્તુ ખોલો એટલે બગડી જાય. એ કરતા ન વાગે ઈ હારું. એવું છે. તો
તો આ રીતના ગમે ત્યાં ભટકાય ને એટલે ત્યાંથી પાછી વળી જાય, આ રીતના ફર્યા રાખે. કિચનમાં આવી ગયા છે ને સોનલ, જો આવતા વેત જ છે ને રિસીવનું જમવાનું બનાવવા મળી છે. શું બનાવીશો? આ ઓલું બાળશક્તિ પાવડર છે કે નહીં? હા. ઈ. તો તું ગઈ હતી ત્યારે તો 1 થેલો હતો, આવી 3 થેલી કેમ થઈ ગઈ? ઘોડિયાનું ફરી વધી ગયું કે નહીં? ઘોડિયાનું ગયા હોય તે ન હોય. થોડી ખરીદી કરી છે એવું છે. શું ખરીદી કરી? બીજા માટે, મારી માટે તો બીજા માટે કરી છે. તો ગાઈજી ખરીદી હું કરી ને એના માટે તમારા કાલનો બ્લોગ જોવો જોઈએ. કાલ બતાવશું, કારણ કે અત્યારે બધું ફકેલીને મૂકી દેવાનું છે. અને હું બેદી કર્યું ત્યાં? કાંઈ નહીં, ભાઈ મજાનું તો એમાં ને એમાં રહ્યા 2-3. શું થયું? એને ઉધરસ થઈ ગઈ હતી બહુ, અને હા. શરદી ને એવું થઈ ગયું હતું, થોડુંક તાવ જેવું થઈ ગયું હતું ને એવું બધું હતું. તો ગાઈઝ મને એવું લાગે છે કાલે કદાચ બતાવવા જવું જોઈએ. તો જોઈ છે આજે અત્યારે દવા પાઈ છે. જે પહેલાં લેવા ગયા હતા એ સાંજ લોગી આજે આખી રાત દવા અસર કરી જાય. કાલે શરદી બરદી મટી જાય તો નહીં તકો થાય કર થાય. ચાલો, રિશિવ તો પપ્પા સાથે નીચે રમે છે. રિશિવભાઈ છે ને આવી ગયા છે અને એને બેટ ધ્યાનમાં આવ્યું. હા, બેટ ધ્યાનમાં આવી ગયો આવતા વેત. રિશિવ ક્યાં ગયો તો તું? હે? અને આ બાજુ મમ્મીએ જો રિશિવનું જે શીરો છે ને રેડી કરી નાખ્યો, હવે ઠંડો કરવા મૂક્યો છે અને રિશિવને શીરો ખવડાવવાનો છે. અને આ ભાઈ બેટ ગોતીને જો નીચે નાખે ને એમ કે દડો વહી ગયો છે કાંઠે. શું કરશો રિશિવ? ચાલો ગાઈઝ, હવે રિશિવને એને ખવડાવી દઈ અને પછી સુવરાવીએ. એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરવી છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય કરો રિશિવ.